તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણ પલટાની આગાહી કરી છે। આગામી 19 થી 21 એપ્રિલે રાજ્યનું વાતાવરણ બદલાશે તેવી આગાહી કરવામાં આવી છે। તો સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં પણ માવઠાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ પડી શકે છે, તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ કરા પડવાની પૂરી શક્યતાઓ છે। 26 એપ્રિલ બાદ ફરી આકરી ગરમી શરૂ થઈ જશે। 26 એપ્રિલ સુધીની આગાહી છે। વરસાદી માહોલ જામશે, કરા સાથે વરસાદ પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। વાતાવરણમાં પલટો આવવાનો જ હતો। અત્યારે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 19 અને 21માં હવામાનમાં મોટો પલટો આવશે। 38 આસપાસ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં તો પલટો રહેશે, પણ વિદર્ભના નીચેના ભાગોમાં પવનની ગતિ વધારે છે। કોઈ ભાગમાં દેશના છત્તીસગઢ અને અન્ય ભાગોમાં તો લગભગ 60 થી 70 કિલોમીટર પવનની ગતિ રહેશે। હમણાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હિસાબે વાદળવાયુ તો આવ્યા છે, પણ લગભગ તારીખ 19, 20, 21માં અખાત્રીજની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો, કેટલાક જૂનાગઢના ભાગો, અમરેલીના ભાગોમાં અને મહીસાગરના ભાગોમાં, ભરૂચના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે।